તો આ તરફ સમાચાર મહત્વના સુરતથી સુરત સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોની સફળ કોન્ક્લિયરની સર્જરી. ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા. ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખનું થાય છે ખર્ચ. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે 2 બાળકોની સફળ સર્જરી કરવામાં આવી. 2 બાળકો હાલ સાંભળતા થયા ત્યારે બોલવા માટે 50 દિવસ તાલીમ અપાશે. મારું નામ પ્રાચી રોય છે. હું ENT ડિપાર્ટમેન્ટમાં SR તરીકે જોબ કરું છું. અમારા પાસે આ 3 બાળકો જે રિસેન્ટલી CI સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ 6 મહિના પહેલાં આવ્યા હતા. ત્રણેય બાળકો જન્મજાત બહેરા મૂંગા છે. એ લોકોને પ્રી CI જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને CI માટે ફિટ કરેલા અને એ પછી CI ઓપરેશન થયું છે. CI ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે, સારી રીતે થઈ ગયું છે. ત્રણેય બાળકોમાંથી 2 બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે. ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ બાદ ત્રણેય બચ્ચાઓને 50થી 70 જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી, જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે. આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે. જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને, પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો, બચ્ચું ફિટ થાય સર્જરી માટે, એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે. પણ એના પછી OTની અંદર ઓપરેશન થિયેટરમાં 2 થી 3 કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે. પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે બચ્ચાને, એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય. અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું, એમને સમજાવવામાં આવે કે એ લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે. પ્રાઇવેટમાં આ સર્જરી કરાવવામાં આવે તો કેટલો ખર્ચો થતો હોય છે અને આપણે આ કયા યોજના હેઠળ આ સર્જરી થાય છે? એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે. પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે. ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ 5 to 7 lakhs અને એના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી. ડૉક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે, જેમાં બાળકો આવે છે અથવા તો જે તે OPDમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે. એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ. કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ, જે એક કોસ્ટલી વસ્તુ છે, જે બહાર ઘણી મોંઘી હોય છે, એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ. હાલ સુધીમાં અમે 12 બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી 3 બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ENTના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ENT વિભાગમાંથી, હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી, શું તકલીફ હતી એ બાળકોને અને આજે એ બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે. આભાર આપ સૌનો. અને ભવિષ્યમાં અમારે લગતી કોઈ પણ જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે. અમારો કોન્ટેક્ટ કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ
સરકારની પ્રતિબદ્ધતા, અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું.